નમસ્કાર દર્શક મિત્રો, હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના ધર્મશાળા વિસ્તારમાં સરકારી કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થી સાથે ગંભીર રેગિંગ થાય છે. માનસિક સત્તામણી અને શારીરિક ત્રાસનો એક સનસનાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિતના પિતા વિક્રમ કુમાર અને પુત્રી શ્રી કમલેશ કુમાર, જે ગામ રાશી, પંચાયત બગન, પીએસસી ધર્મશાળા કાંગરા જિલ્લાના રહેવાસીઓ છે, તેમના દ્વારા પોલીસમાં લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિતાનો પરિચય જોઈએ તો પીડિતા પલ્લવી સરકારી કોલેજ ધર્મશાળામાં બીએડના બીજા વર્ષની વિદ્યાર્થીની હતી, જે રેગિંગના ત્રાસમાં મૃત્યુ પામી છે. આજે એક એવો સવાલ છે કે જે માત્ર સરકારને નહીં પરંતુ દરેક સ્કૂલ, દરેક કોલેજ અને દરેક હોસ્ટેલ પ્રશાસનની અંતરાત્માને ઝંઝોળે છે. देश सर, कौन से सर है? सर का नाम क्या है? सर का नाम अशोक सर था। अशोक सर है। अच्छा, क्या बोला था अशोक सर ने? अशोक सर बहुत ही बुरे सर थे। क्या कहते थे? अशोक सर लाइक क्या बोला था अशोक सर ने? पूरी में पीछे पड़ जाते थे और क्या पीछे पड़ जाते थे? क्या बोला था तेरे को? मतलब अजीब अजीब हरकतें करते थे। क्या हरकतें करते थे? जैसे कि मतलब अब मैं कैसे बताऊं आपको? बता ना, बता कैसे करते थे हरकतें? बता। कैसे बताऊं? पापा को बाहर भेज दूं? पापा को नहीं, पापा को क्यों भेजना? तो फिर कैसे कैसे हरकतें करते थे बता? अजीब सी अजीब सी कैसे? ऐसे मतलब टच वगैरह बहुत कुछ बोलते थे। बता ना क्या बोलते थे? क्या बताऊं? बता बता क्या बोलते थे? अच्छा बच्चा है ना, बता क्या बोलते थे? उठ के बैठ के बताऊं? अच्छा रुक एक मिनट. છે. દેશમાં એન્ટી રેગિંગ એક્ટ છે, યુજીસીની સ્પષ્ટ ગાઈડલાઈન પણ છે, હેલ્પલાઈન નંબર છે, એફઆઈઆર કરવાની ફરજ છે, પ્રિન્સિપલ અને વોર્ડનને વ્યક્તિગત જવાબદારી સોંપાય છતાં પણ રેગિંગ થાય છે, છતાં પણ બાળકો તૂટે છે, છતાં પણ લાશો ઉઠે છે. સવાલ એ નથી કે કાયદો નથી, સવાલ એ છે કે કાયદો લાગુ કોણ કરશે. જ્યારે સ્કૂલનું પ્રશાસન આંખ બચાય, જ્યારે હોસ્ટેલ વોર્ડન અમને ખબર નથી તેવું કંઈ બચી જાય, છટકી જાય, જ્યારે પ્રોફેસર ફરિયાદને બાળકોની મજાક કંઈ ટાળી દે છે, ત્યારે રેગિંગ માત્ર ગુનો નથી રહેતો. જે સિસ્ટમેટિક હત્યા બની જાય છે. આજનો કેસ એ પુરાવો છે કે રેગિંગ એક દિવસમાં જીવ નથી લેતો, તે ધીમે ધીમે સ્લો પોઈઝન રૂપે આત્મવિશ્વાસને મારી દે છે, માનસિક સ્વાસ્થ્ય ખાય છે અને અંતે શરીરને પણ હરાવી દે છે. અને સૌથી ગંભીર સવાલ, જ્યારે કાયદો કહે છે કે રેગિંગ જાણીને છુપાવનારા પ્રશાસન પણ આરોપી છે, પ્રશાસનની નિષ્ક્રિયતા પણ ગુનો છે, તો પછી ક્યાં છે એ પ્રિન્સિપાલ, ક્યાં છે એ વોર્ડન, ક્યાં છે એ એન્ટી રેગિંગ કમિટી? આ સ્ટોરી માત્ર એક વિદ્યાર્થીની નથી, આ સ્ટોરી છે સત્તા સામે મૌન રાખનારી એ સિસ્ટમની, ફાઇલોમાં જીવતા કાયદાની અને હોસ્ટેલના દિવાલોમાં દબાઈ ગયેલા સત્યની. આજે પ્રશ્ન માત્ર આરોપીઓને નથી, આજે પ્રશ્ન એ છે કે શું હવે પ્રશાસન પણ કટકરામાં ઊભું રહેશે, કે ફરી એકવાર જાંચ ચાલુ છે, તપાસ ચાલુ છે, તારીખ પે તારીખ કહી મામલો દબાવી દેવામાં આવશે? આ કરુણાંતિકાનો ઘટનાક્રમ જોવા જેવો છે. તમને દુઃખ થશે, તમારી આત્મા અંદરથી કકળી ઉઠશે, તમારી આંતરિક કકશે, કેમ કે દરેકના ઘરમાં દીકરીઓ છે. અહીં ફરિયાદીના જણાવ્યા મુજબ કોલેજમાં ભણતી વખતે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પલ્લવીને એટલે કે ભોગ બનનારને સતત રેગિંગનો ભોગ બનવું પડતું હતું. जो कंप्लेंट है वो हमें रिसीव हुई थी और उस कंप्लेंट को हमने वेरीफाई करने के बाद एफआईआर रजिस्टर करी है इसमें, और कल इवनिंग में एफआईआर रजिस्टर हुई है इसमें. जो धाराएं लगी हैं वो 115(3) 75 और सेक्शन 3 क्लॉज 5 लगा है बीएनएस का, और रैगिंग एक्ट के तहत भी मामला दर्ज हुआ है. इसमें हम जो वेरिफिकेशन हुई है, इसमें जो डिसीज्ड हैं वो धर्मशाला से बिलोंग करते हैं, और जो अभी तक इन्वेस्टिगेशन, क्योंकि बहुत ही प्रिलिमिनरी स्टेज पर भी इन्वेस्टिगेशन है, तो जो भी फैक्ट्स इसमें निकल के आए थे, जो सेक्सुअल हरासमेंट अगेंस्ट दी एक फैकल्टी मेंबर है वो, और जो कलीग्स जिनके अगेंस्ट में रैगिंग का जो मैटर आया है, वो अंडर एक्टिव कंसिडरेशन है. इस समय वेरिफिकेशन उसकी चल रही है.
और जैसे कि जो 20 तारीख वाला जो मैटर हमें रिपोर्ट हुआ था, वो सीएम हेल्पलाइन से रिपोर्ट हुआ था, हमने उसकी भी जब छानबीन करी तो उसमें जो सेक्सुअल हरासमेंट जैसा जो इंसिडेंट था, उसमें उस समय वो नहीं इंक्लूडेड था। तो अभी ये मैटर ऑफ वेरिफिकेशन है कि 20 तारीख की जो कंप्लेंट की जो इंक्वायरी हुई है और जो अभी एफआईआर रजिस्टर हुई है, उसमें क्या फैक्ट्स निकल के आते हैं आगे, जैसे भी फैक्ट्स निकल के आएंगे लीगली उनका संज्ञान लिया जाएगा और उस पर तुरंत कार्रवाई करते हुए हम कड़ा संज्ञान लेंगे और इस इन्वेस्टिगेशन को एकदम सुचारू रूप से डे टू डे बेसिस पे इसको एग्जीक्यूट। મુખ્ય વિદ્યાર્થીઓ જેમના નામ સામે આવ્યા છે, તમામ યુવતીઓ છે કોલેજમાં ભણતી, હરિતા, આકૃતિ, કોમાલિકા અને ગીતા. આ 4 યુવતીઓએ પલ્લવીને સતત ત્રાસ આપ્યો હતો અને આ યુવતીઓ દ્વારા માનસિક રીતે પલ્લવીને હેરાન કરવામાં આવતી હતી. એટલું જ નહીં, ધમકી આપવામાં આવતી હતી અને શારીરિક રીતે હુમલા કરવામાં આવતા હતા, જેના કારણે તેણીને ગંભીર માનસિક તકલીફ થઈ હતી. ત્યારે બીજી તરફ કોલેજ પ્રશાસનની બેદરકારી પીડિતાના પિતાએ જણાવ્યું છે કે તેમણે સમગ્ર મામલા અંગે કોલેજના પ્રોફેસર અશોક કુમાર અને કોલેજ પ્રશાસન સાથે વાત કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ બંનેમાંથી કોઈએ સમયસર નિરાકરણ લાવ્યું ન. આમ તો ઘટના ગત 18-19 સપ્ટેમ્બરની છે, 3 માસ થઈ ચૂક્યા છે. જોકે 18 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે લગભગ 3 વાગે પલ્લવીને એક ફોન આવ્યો, જેમાં તેણીને જાણ કરવામાં આવી હતી કેટલીક વિદ્યાર્થીઓ તેને શોધી રહી છે. ડરી ગઈ હતી, કેમ શોધે છે, શું કરશે મારી સાથે. બીજા દિવસે પલ્લવી તેના પિતા સાથે ફોન પર ડરતી જોવા મળી, તે ખૂબ જ ડરી ગઈ હતી. જો કે 20મી સપ્ટેમ્બર 2025 તેની કોલેજમાંથી હાંકી કાઢવામાં આવી. 20 સપ્ટેમ્બર 2025ના રોજ પલ્લવીને કહેવામાં આવ્યું કે તેણીને કોમ્પ્યુટર ક્લાસના બહાને કોલેજમાં બોલાવવામાં આવી હતી, પરંતુ પહોંચ્યા પછી તેણીને હાજરી આપવા દેવામાં આવી ન હતી. આનાથી તેની માનસિક સ્થિતિ વધુ ભાગી ગઈ હતી, જે બાધા પીડાથી તેની હાલત સતત નાજુક બન. કેટલું સહે, કોલેજમાં રેગિંગ કોઈ સાંભળતો નહીં, પ્રિન્સિપાલ સાંભળે, પિતાની ફરિયાદ છે, દીકરી કહી રહી છે, પલ્લવી કહી રહી છે, આ 4 લોકો મને ત્રાસ આપે છે, કોઈ સાંભળતું નથી. જેમાં પીડિતાની માનસિક સ્થિતિ સતત ગબડતી રહી છે. તેણીને સારવાર માટે પ્રથમ ESH હોસ્પિટલ, પછી તે બાદ ફોર્ટિસ હોસ્પિટલ, તે બાદ DMC લુધિયાણા અને તે બાદ શર્મા હોસ્પિટલ અને તે બાદ છેલ્લે જિંદાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેની તબિયતમાં આ ત્રાસથી થયેલી તેની માનસિક તકલીફોમાં કોઈ ખાસ સુધારો થયો ન હતો. જેમાં વિડીયો કોલ પર સારવાર દરમિયાન પલ્લવીએ તેના પિતાને કહ્યું હતું કે કેટલીક કોલેજની છોકરીઓ અને પ્રોફેસર અશોક કુમાર તેણીને સતત હેરાન કરી રહ્યા હતા. જોકે વિડીયો કોલ દરમિયાન પલ્લવીની સ્થિતિ જોઈને પરિવાર ચોંકી ગયો હતો. જોકે આવી હાલતમાં 25-26 ડિસેમ્બર 2025ના તેને અંતિમ સારવાર લીધી હતી. 25 ડિસેમ્બર 2025ના રોજ પલ્લવીને ફરીથી ધર્મશાળા હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જોકે 26 ડિસેમ્બર 2025ના રોજ લગભગ 5 વાગે તેની સ્થિતિ અત્યંત ગંભીર અને નાજુક થઈ ગઈ. તેણીને DMC લુધિયાણામાં રિફર કરવામાં આવી. જોકે પલ્લવીનું આ તમામ ત્રાસ સહન કરતા કરતા દીકરી 3 મહિનાના ત્રાસ બાદ 27 ડિસેમ્બર 2025 એટલે કે 27મી ડિસેમ્બરના રોજ સારવાર દરમિયાન મોતને ભેટે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના માનસિક આઘાત અને તણાવના સંકેતો આવ્યા છે. આ બનાવ બાદ હરકતમાં આવેલી પોલીસે ભારતીય દંડ સંહિતા એટલે કે BNS 2023ની કલમ 75, 115(2), 3, 5 તેમજ હિમાચલ પ્રદેશ શૈક્ષણિક સંસ્થાનો જે રેગિંગ પ્રતિબંધક અધિનિયમ 2009નો જે કાયદો છે તેની કલમ 3 હેઠળ FIR તો નોંધી છે. તો કે બહુ મોડું થયું છે, દીકરીએ જીવ ગુમાવ્યો છે. આ ફરિયાદ CM હેલ્પલાઇન 1100 દ્વારા નોંધવાની ફરિયાદ છે અને કેસમાં આરોપીઓની પૂછપરછ હાલ ચાલુ છે. જ્યારે મૃતક પલ્લવીના પિતાએ માંગ કરી છે કે રેગિંગમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. કોલેજ વહીવટીતંત્ર અને સંબંધિત પ્રોફેસર કે જેની પ્રોફેસરની ભૂમિકા ખૂબ શંકાસ્પદ છે, તેણે પલ્લવી સાથે શારીરિક અડપલા કર્યા છે, ત્રાસ આપ્યો છે. આ દીકરી કહી રહી છે કે મને આવો ત્રાસ આપવામાં આવ્યો છે, તેની પણ તપાસ કરવામાં આવે. પ્રોફેસર જે છે તેની સામે પણ તેને આક્ષેપો કર્યા છે અને તે બાદ તે મોતને ભેટી છે. અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે. આ કેસ ફક્ત એક વિદ્યાર્થીનું મૃત્યુ નથી, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓમાં છુપાયેલી ક્રૂરતાની વાર્તા છે, જ્યાં રેગિંગના નામે નિર્દોષ લોકોના જીવ બરબાદ થઈ રહ્યા છે. પ્રશ્ન એ પણ છે કે શું ગુનેગારોને સજા થશે કે શું આ કેસ જેમ કે પલ્લવી ફાઇલોમાં ડટાઈ જશે? જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ.